સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. तुम बहुत बड़े તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવવાનો છું. તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી આ તમે સ્ટાર્ટિંગમાં જેટલા પણ ઇમોજી આપ્યા છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ઇમોજી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એરા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે થોડું આગળ આવવાનું છે. અને જે ટેક્સ્ટ આપેલો છે એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે. એટલે સીધા જશો પહેલા બીટમાર્કે 12.1. અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે જેનો પણ વિડીયો બનાવવાનો હોય એનો તમારે ફોટો લઈ લેવાનો છે. અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. અને અહીંયાથી ફોટાને વિડીયોને એન્ડ સુધી રાખી દેવાનો છે. અને પછી તમારે એ ફોટાને આ લેયરની નીચે રાખી દેવાનો છે. પછી તમારે ફોટા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે એરા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફોટાની સાઈઝ નાની મોટી કરવી તો તમારી રીતે કરી દેવાની છે. આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે. અને સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર. સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક જોવા મળી રહેશે. પછી એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે AP 151 વાળા ફોન્ટ રાખી દેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે. અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી પહેલા બીટમાર્કે આવી લેયર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે થોડું નીચે આવવાનું છે. અને ત્યાં તમને કાંઈ ઇફેક્ટ વાળું ગ્રુપ જોવા મળતું હશે, એની સામે તમારે આંખ બંધ હશે એને તમારે પહેલાં ચાલુ કરી દેવાનું છે. અને પછી ઇફેક્ટ વાળા ગ્રુપને તમારે સૌથી ઉપર રાખી દેવાનું છે. પછી તમારે ઇફેક્ટ વાળા ગ્રુપ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કરી છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો.